નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત। અગાઉ આપણે પાઠ નંબર 10 એના એક ભાગનો જે છે એ અભ્યાસ આપણે કરેલો છે। અગાઉ આપણે તમને વાત કરેલી હતી પાઠમાં કે દ્વારપાળની પ્રમાણિકતા, એટલે એવો ગુણ આપણે પ્રમાણિકતાનો ગુણ આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે। એ હેતુથી જ આપણે આ પાઠ અહીં આપેલો છે। એના એક વિભાગનો એટલે કે એક જે આગળ જે છે એ પહેલા પેજનો આપણે અભ્યાસ કર્યો, ત્યાર પછી આપણે આગળ જે ભાષાંતર ચલાવવાનું બાકી છે એનો અભ્યાસ આજે કરીશું। છેલ્લે આપણે અહીંયા સુધી કરાવ્યું સંન્યાસી મનમાં આ દ્વારપાળ બધી રીતે યોગ્ય છે। ફરીથી આની પરીક્ષા કરવા પ્રયત્ન કરીશ મોટેથી। દ્વારપાળ અહીં આવ, કંઈ પણ કહેવાય ઈચ્છું છું। પછી દોવારી દ્વારપાળ બોલે છે ઉપસુત્ય, ઉપસુત્ય એટલે પાસે છે। કથયતુ ભવાન, કથયતુ એટલે કહો અને ભવાન એટલે આ। દ્વારપાળ બોલે છે પાસે જઈને આ કહો। તો સંન્યાસી બોલે છે ત્વમ તું દોવારિકઃ અસી। ત્વમ એટલે તું અને તું એટલે તો। તું તો દોવારિક એટલે દ્વારપાળ અને અસી એટલે છો। તું તો દ્વારપાળ છો। કદાપી ધનિકઃ ન ભવિષ્યસી, ક્યારે પણ ધનિક થઈશ નહીં, ક્યારે પણ ધનિક થઈશ નહીં। વનેષુ કંદ્રાસુ ચ વયમ વિચરામઃ, વયમ એટલે અમે, વિચરામઃ એટલે ફરીએ છીએ। વનેષુ એટલે જંગલમાં અને કંદ્રાસુનો અર્થ થાય ગુફામાં। અમે જંગલમાં અને ગુફામાં ફરીએ છીએ। અમે જંગલમાં અને ગુફામાં ફરીએ છીએ। સર્વમ રસાયન તત્વમ જાનીમઃ, બધા રસાયણ તત્વને જાણીએ છીએ। અમે જંગલમાં અને ગુફામાં ફરીએ છીએ, બધા રસાયણ તત્વને જાણીએ છીએ। તો દ્વારપાળ બોલે છે ભવતું નામ, ભલે અગ્રે અગ્રે, અગ્રે અગ્રે નો થાય આગળ આગળ, કે ભલે આગળ તમે કયો શું કહેવા માંગો છો, આગળ આગળ। ફરીથી ત્રણ લીટી જો, દ્વારપાળ પાસે જઈને આપ કહો। સંન્યાસી તું તો દ્વારપાળ છો, ક્યારે પણ ધનિક થઈ શકીશ, ક્યારે પણ ધનિક થઈશ નહીં। અમે ગુફામાં અમે જંગલમાં અને ગુફામાં ફરીએ છીએ, બધા રસાયણ તત્વને જાણીએ છીએ। દ્વારપાળ ભલે આગળ આગળ। પછી સંન્યાસી બોલે છે યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી, જો મારા પ્રવેશમાં, ત્વમ એટલે તું, જો મારા પ્રવેશમાં તું ન અવરોધયસી, અવરોધરૂપ થઈશ નહીં તહી, તો જો મારા પ્રવેશમાં તું અવરોધરૂપ થઈશ નહીં તો તુભ્યમ તને યથેચ્છ એમ ઈચ્છા મુજબનું રસાયણમ દાસ્યામિ, રસાયણ આપીશ। જો મારા પ્રવેશમાં તું અવરોધરૂપ થઈશ નહીં તો તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ। એટલે તેનાથી 50 તુલા પરિમિતિ, 50 તોલા જેટલું, તેનાથી 50 તોલા જેટલું તામ્રમ, તાંબુ સ્વર્ણમ ભવિષ્યતિ, સોનું થશે। તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે। ફરીથી લીટી જોવો, જો મારા પ્રવેશમાં તું અવરોધરૂપ થઈશ નહીં તો તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ। તેનાથી
50 તોલા જેટલું તાંબુ સોનું થશે. એટલે સન્યાસી જે છે ને એ દ્વારપાળને આવી લાલચ આપે છે કે જો તું મને અંદર જવા દે તો હું તને એવું રાસાયણિક તત્વ આપું કે જેનાથી તાંબુ જે છે ને સોનામાં પરિવર્તન થાય. આવા પ્રકારનું રાસાયણિક તત્વ હું તને આપું એટલે જેથી તું પૈસાદાર થઈ જાય અને હું રાજાને મળી આવું. આવા પ્રકારની લાલચ આપે છે. હવે લાલચ આપ્યા પછી હવે દ્વારપાળ શું કહે છે જો દ્વારપાળ બોલે છે આહ કપટી. આહ એટલે અરે કપટી, તું કપટી તેરા બાપ કપટી ને કપટી અરે કપટી વિશ્વાસઘાતમ ઉદ્દેશસી. વિશ્વાસઘાતનો ઉપદેશ આપો છો. અરે કપટી વિશ્વાસઘાતનો ઉપદેશ આપો છો. ન વયમ તારદસા અમે તારા જેવા નથી. અમે તારા જેવા નથી. કથય કહતો. કથય એટલે કહો. કહતો એટલે તું કોણ છો. કહો તું કોણ છો. કુતઃ આગચ્છસી ક્યાંથી આવો છો. અહં ત્વાં કસ્યચિત ગુપ્તચરમ મન્યે હું તને કોઈકનો ગુપ્તચર માનું છું. હું તને કોઈકનો ગુપ્તચર. ગુપ્તચર એટલે જાસૂસ. હું તને કોઈકનો જાસૂસ માનું છું. દુર્ગા અધ્યક્ષમ. દુર્ગા એટલે કિલ્લાના, અધ્યક્ષમ એટલે અધ્યક્ષને, નિવેદ્ય જણાવીને, કિલ્લાના અધ્યક્ષને જણાવીને ત્વામ દંડિષ્યામિ તને દંડ કરાવીશ. કિલ્લાના અધ્યક્ષને જણાવીને ત્વામ દંડિષ્યામિ તે તને દંડ કરશે. કિલ્લાના અધ્યક્ષને જણાવીને ત્વામ દંડિષ્યામિ તને દંડ કરાવીશ. સ ત્વામ વિજ્ઞાય. સહ એટલે તે, ત્વામ એટલે તને, વિજ્ઞાય એટલે જાણીને અથવા ઓળખીને. તે તને જાણીને યથોચિતમ કરિષ્યતિ યોગ્ય કરશે. તે તને જાણીને યોગ્ય કરશે. ફરીથી જો અરે કપટી વિશ્વાસઘાતનો ઉપદેશ આપે છે. અમે તારા જેવા નથી. કહે તું કોણ. ક્યાંથી આવો છો. હું તને કોઈકનો જાસૂસ માનું છું. કિલ્લાના અધ્યક્ષને જણાવી તને દંડ કરાવીશ. તે તને જાણીને યોગ્ય કરશે. તો સન્યાસી બોલે છે પરિત્યજ્ય પરિત્યજ્ય. પરિત્યજ્ય એટલે શું થાય આપણે આગળ જોઈ ગયા. પરિત્યજ્ય એટલે છોડી દો, છોડી દો. ના અહં પુનઃ આગમિષ્યામિ. એ ભાઈ સાહેબ બાબા બીજી વાર નહીં એક વાર સમજાવો. આપણે કે ગુનામ બોલે ના સાહેબ બીજી વાર પાકું લેસન કરી હોય તમારા પપ્પાને ફોન કરો પાકું. હવે આઈ નથી જવાતું છે પાકું. હવે તમારે કેવું ન પડે બીજી વાર તમારું બધું લેસન કમ્પ્લીટ. હવે સાહેબ આઈ મારા પપ્પાને ફોન ન કરો મને મારી મને પાડી છે રહેવાનું છે. આ એમ કહે છે છોડી દો, છોડી દો. હું ના પુનઃ આગમિષ્યામિ હું ફરી આવીશ નહીં. નૈવમ પુનઃ કથિષ્યામિ હું ફરી કહીશ નહીં. હવે તમને કોઈ દી આવી લાઈન જોશોમાં કોઈ દી કવત નહીં કી અને એને શું કીધું છોડી દો, છોડી દો. હું ફરી આવીશ નહીં. હું ફરી કહીશ નહીં. દોવાની કહ તત વિગણ્ય. દ્વારપાળ તત એટલે તેને, વિગણ્ય એટલે અવગણીને. દ્વારપાળ તેને અવગણીને તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. તમ એટલે તેને, હસ્તેન એટલે હાથથી, ગૃહીત્વા એટલે પકડીને, નયતિ એટલે લઈ જાય છે. દ્વારપાળ તેને અવગણીને હાથથી પકડીને લઈ જાય છે. ફરીથી છે વેરીટી જો અરે કપટી વિશ્વાસઘાતનો ઉપદેશ આપે છે. અમે તારા જેવા નથી. કહે તું કોણ છો. ક્યાંથી આવે છે. હું તને કોઈકનો જાસૂસ માનું છું. કિલ્લાના અધ્યક્ષને જણાવી તે તને દંડ કરશે. કિલ્લાના અધ્યક્ષને જણાવી તને દંડ કરાવીશ. તે તને જાણીને યોગ્ય કરશે. સન્યાસી છોડી દો, છોડી દો. હું ફરી આવીશ નહીં. હું ફરી કહીશ નહીં.
દ્વારપાળ તેને અવગણીને તેને હાથથી પકડીને લઈ જાય છે. પછી સન્યાસી બોલે છે પ્રબલ પ્રકાશ દીપસ્ય સમી. પ્રબલ એટલે વધુ, પ્રકાશ એટલે પ્રકાશ, દીપસ્ય એટલે દીપની સમીપ એટલે બાજુમાં. વધુ પ્રકાશ આપતા દીવાની બાજુમાં. વધુ પ્રકાશ આપતા દીવાની બાજુમાં દ્વારિક અપી જાનાસી મામા. દ્વારપાળ શું મને જાણો છો? દ્વારપાળ શું મને જાણો છો? સન્યાસી બોલે છે વધુ પ્રકાશ આપતા દીવાની બાજુમાં દ્વારપાળ શું મને જાણો છો? તો દ્વારપાળ બોલે છે નિપુણમ નિરીક્ષ્ય. નિપુણમ એટલે નિપુણતાપૂર્વક, નિરીક્ષ્ય એટલે નિરીક્ષણ કરીને. નિપુણતાપૂર્વક નિરીક્ષણ કરીને અયે આર્ય ખલુ ભવાન. અયે એટલે અરે, આર્ય એટલે શ્રીમાન, ખલુ એટલે ખરેખર અને ભવાન એટલે આપ. અરે શ્રીમાન, ખરેખર આપ આર્ય છંતુમ અહર્તિ મામો. આર્ય માનવાચક શબ્દ છે. શ્રીમાન છંતુમ અહર્તિ મામો એટલે મને માફ કરો. શ્રીમાન મને માફ કરો. ફરીથી બે લીટી જો. સન્યાસી વધુ પ્રકાશ આપતા દીવાની બાજુ દ્વારપાળ શું મને જાણો છો? દ્વારપાળ નિપુણતાપૂર્વક જોઈને અરે શ્રીમાન, ખરેખર આપ શ્રીમાન મને માફ કરો. તો સન્યાસી બોલે છે તસ્ય પૃષ્ઠે હસ્તમ વિનિશ્ય. તેની પાછળ હસ્તમ વિનિશ્ય હાથ મૂકીને અથવા હાથ ફેરવીને, તેની પાછળ હાથ મૂકીને અથવા હાથ ફેરવીને દ્વારિક મયા તે પરીક્ષા કૃતા. દ્વારપાળ મયા તે પરીક્ષા કૃતા. મેં તારી પરીક્ષા કરી છે. દ્વારપાળ મેં તારી પરીક્ષા કરી છે. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત અસી. તું યોગ્ય સ્થાને નિયુક્ત છો. તું યોગ્ય સ્થાને નિયુક્ત છો. ઉત્કોચાય લાંચ રૂસ્વતી અલોલુપા. અલોલુપાનો અર્થ થાય ન લલચાયેલા. લાંચ રૂસ્વતી ન લલચાયેલા ત્વાદૃષા તારા જેવા પ્રભુના પુરસ્કાર ભાજનમ ભવંતી. સ્વામીના, પ્રભુનામ એટલે સ્વામી અથવા માલિક અથવા પ્રભુ. લાંચ રૂસ્વતથી ન લલચાયેલા તારા જેવા સ્વામીના પુરસ્કારને લાયક હોય છે. લાંચ રૂસ્વતથી ન લલચાયેલા તારા જેવા સ્વામીના પુરસ્કારને લાયક હોય છે. અહમ તવ પ્રમાણિકતા. હું તારી પ્રમાણિકતા. હું તારી પ્રમાણિકતા પ્રભુ સન્નિધો કથિષ્યે. પ્રભુની પાસે કહીશ. હું તારી પ્રમાણિકતા પ્રભુની પાસે કહીશ. પુત્ર વર્તતે શ્રીમાન. શ્રીમાન ક્યાં છે? કિમ અનુતિષ્ઠતિ સંપ્રતિ સહ. સંપ્રતિ એટલે અત્યારે, સહ એટલે તે, કિમ એટલે શું. અત્યારે તે શું કરે છે? અત્યારે તે શું કરે છે? ફરીથી લીટી જો. સન્યાસી તેની પાછળ હાથ મૂકીને દ્વારપાળ મેં તારી પરીક્ષા કરી. તું યોગ્ય સ્થાને નિયુક્ત છો. લાંચ રૂસ્વતથી ન લલચાયેલા તારા જેવા સ્વામીના પુરસ્કારને લાયક હોય છે. હું તારી પ્રમાણિકતા પ્રભુની પાસે કહીશ. શ્રીમાન ક્યાં છે? અત્યારે તે શું કરે છે? આજે આનું ફરીથી એક વખત જો. દ્વારપાળ પાસે જઈને આપ કહો સન્યાસી તું તો દ્વારપાળ છો, ક્યારે પણ ધનિક થઈશ નહીં. અમે વનમાં અને ગુફામાં ફરીએ છીએ. બધા રસાયણ તત્વોને જાણીએ છીએ. દ્વારપાળ ભલે આગળ આગળ. સન્યાસી
જો મારા પ્રવેશમાં તું જો મારા પ્રવેશમાં તું અવરોધરૂપ થઈશ નહીં તો તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. દ્વારકા અરે કપટી વિશ્વાસઘાતનો ઉપદેશ આપે છે. અમે તારા જેવા નથી. કહે તું કોણ છો? ક્યાંથી આવે છે? હું તને કોઈકનો જાસૂસ માનું છું. કિલ્લાના અધ્યક્ષને જણાવીને તને દંડ કરાવીશ. તે તને જાણીને યોગ્ય કરશે. સંન્યાસી છોડી દો. હું ફરીથી આવીશ નહીં. હું ફરીથી કરીશ નહીં. દ્વારપાળ તેને અવગણીને હાથથી પકડીને લઈ જાય છે. સંન્યાસી વધુ પ્રકાશ આપતા દીવાની બાજુમાં. દ્વારપાળ શું મને જાણો છો? દ્વારપાળ નિપુણતાપૂર્વક જોઈ. અરે શ્રીમાન, ખરેખર શ્રીમાન મને માફ કરો. તેની પાછળ હાથ મૂકીને. દ્વારપાળ મેં તારી પરીક્ષા કરી. તું યોગ્ય સ્થાને નિયુક્ત છો. લાંચ રૂશ્વતથી ન લલચાયેલા તારા જેવા સ્વામીના પુરસ્કારને લાયક હોય છે. હું તારી પ્રમાણિકતા પ્રભુની પાસે કહીશ. શ્રીમાન ક્યાં છે? અત્યારે તે શું કરે છે? વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે તમને કીધું આ પાઠમાંથી આપણે એ જ શીખવાનું છે કે આપણે આપણા વ્યવહારમાં, આપણે આપણા જીવનમાં પ્રમાણિકતાનો ગુણ ઉતારીએ અને પ્રમાણિકતાનું આચરણ કરીએ. એ હેતુથી આ સરસ મજાનો પાઠ આપણને આપેલો છે. જો એક સામાન્ય દ્વારપાળ પણ પોતાની આર્થિક સમાનતા અસ્થિર હોવા છતાં પણ જો પ્રમાણિકતાનું પાલન કરતો હોય તો હું અને તમે અવશ્ય જો વિચારીએ તો પ્રમાણિકતાનું આચરણ કરી શકીએ. અને એ હેતુથી જ આપણને આ પાઠ આપેલો છે. અને સ્વાધ્યાયની આપણે વાત કરીએ તો સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 9. સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન નંબર 2 એટલે સંસ્કૃત પ્રશ્ન અને પ્રશ્ન નંબર 9 એટલે ગુજરાતી પ્રશ્ન, આ બે જ પ્રશ્ન તમારે પાકી નોટમાં લખવાના છે. પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 9 સંસ્કૃત પ્રશ્ન અને ગુજરાતી પ્રશ્ન. બાકીનું જે સ્વાધ્યાય છે એ ટેક્સ્ટ બુકમાં જ પેન્સિલથી સમાઈ જાય એમ છે. એટલે બાકીનું સ્વાધ્યાય તમારે પેન્સિલથી ટેક્સ્ટ બુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખી નાખવાનું છે. નમસ્કાર.